નમસ્તે. આજે આપણે લોટપુર ગામ, જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે આવ્યા છીએ ને આપણી સાથે જે ખેડૂતો હાલ છે તો એમના ઉપર ખૂબ જ બળજબરીપૂર્વક એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે અને એમના ભાગરૂપે છેલ્લા 2 મહિનાઓથી એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખૂબ જ દયનીય છે અને આજે એ પરિસ્થિતિ આમ કહેવાય ને કે એની હદ પણ વટાવી ચૂકી છે. આજ આ ખેડૂતોના ખેતરની અંદર બળજબરીપૂર્વક જેસીબી નાખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે અમે તમારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે અને જો હવે તમે સાનામના ન બેઠા તો તમારી જમીન તો ગઈ, તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે અને 2 કેસ તો તમારી ઉપર ઓલરેડી કરી દીધા છે 2 ભાઈઓ ઉપર. તો આપણે એના મોઢે જાણીએ કે શું પરિસ્થિતિ હતી. આજ ખોડુભાઈને સમજીએ, જેમને લગભગ 3 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મને ત્યાં પોલીસ સ્ટેશને રોકવામાં આવ્યો હતો નિવેદન લેવા. નિવેદનમાં આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી. અને મેં એને ફોન કર્યો હતો મારા કાકા એમ બધા, તો એ લોકોને એમ કેવું છે કે મારી જમીન છે. મેં કીધું 7 પર લાવો, મારી પાસે પુરાવા લાવો. મેં મારી પાસે છે, તમે લાવો. તો એ લોકો કઈક પુરાવા નથી જોતા, તમારી જમીન મેં લઈ લીધી છે, દસ્તાવેજ કરી લીધો છે. મેં કીધું જમીનના માલિક અમે છે તો તમે કેવી રીતે કર્યો? અને એ પોલીસ સ્ટેશનને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો, તો પોલીસનું એટલું બધું ફોર્સ હતું કે મને કઈ કરવા દીધું નહીં. નામ નો લખવા દીધા અને મારે જે અરજી લીધી એમાં સાઈન કરાવી અને એની કોપીનો ફોટો પાડવા ન દીધો. ઠીક, અરજીની નિવેદનનો ફોટો તમને ન પાડવા દીધો. સરસ, એ તો એનો હોય છે. ભીખુભાઈ છે, આખો દિવસ એના ઉપર પણ બળજબરી કરવામાં આવી ને એમને જે શબ્દ વાપરવામાં આવ્યો કે વિકલાંગ હોય તો મારે શું છે, બરોબર? ભીખુભાઈ શું કેવું છે? મારે ઉપર એટલો ઓલો કર્યો, ફોન કર્યો ધારાસભ્યએ અને એને એવું કીધું કે તમે વિકલાંગ હોય તો શું થઈ ગયું એમ. અને જેવા ફાવે એવી રીતે મારે વર્તન કર્યું, જેલમાં નાખી દઉં, જો ભારે પડશે અને ધમકી મારી. અને જમીન કાયદેસર અમારી છે અને આવી રીતની ધમકી મારે છે 2 મહિનાથી. આવી રીતના બીજા ઘણા તત્વો આવે છે, વચ્ચે વચ્ચે આવીને કહે છે કે ભાઈ તમે સમાધાન કરી નાખો, પણ અમે ના પાડી, તારની ના પાડી. એટલે આવી રીતનું હવે જમીનનું કીધું છે ધારાસભ્યએ. ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકીએ ફોન કરીને મને કીધું કે તમને ભારે પડશે એવું. એમાં વધારે પેલા ફોર્સ હતું ડીએસપી ઓરા સાહેબનું અને વૃંદાવન હોટલ રેસ્ટોરન્ટ છે ને એના માલિક મેહુલ પટેલનું કોપર દ્વારા છે. આખું કોપરે પૂરું પેલા અમારી પાસે પ્રેશર ઘણું દીધું, હવે કોપર દ્વારા એ હીરાભાઈ સોલંકી દ્વારા અમને આવી રીતના સમજાઈ ગયું. આ સમગ્ર જે ઘટના છે એ એવી છે, કોપરને જમીન પચાવી પાડવી છે. હવે ખેડૂતો જમીન દેવા તૈયાર નથી તો એન કેન પ્રકારે કોપરને જ આ જમીન લેવાની છે, બરોબર? એ જ વાત છે ને. તો કોપરના જે ગુંડાઓ કહી શકાય કે જે એમના કરતા હતા ધરતા જે કઈ છે એ પ્રેશર આપી અને આ લોકો પાસેથી જમીન લેવા માંગે છે. એમના નામ પણ બોલે છે, ડીવાયએસપી હરેશ વોરા, બરોબર, બીજા મેહુલ પટેલ, ધીરુભાઈ ખુમાણ. આ તમામ જે લોકો છે એ બધા કોપરના ચાટુકાર છે. તો આ બાબતે તમે કલેક્ટર સાહેબને કેટલી વાર જાણ કરેલી? પછી વાંધાજી કરેલી, પછી આપણે જેટકોના સાહેબ સાવકુંડલા એને પણ જાણ કરેલી, રજીસ્ટર એડી કરેલું છે. ઓકે, જેટકો નો શું જવાબ આવ્યો છે? કોઈ જવાબ નથી, કોઈનો નથી આવ્યો જવાબ. કઈ આવ્યો જ નથી, બરોબર? આ લાઈન જેટકોની છે કોપરની છે? નહીં, લાઈન કોપર બતાવે છે. હું કામ કે કંપનીને દે છે, કંપનીને આપે છે, બાબરકોટ કંપનીને અલ્ટ્રાટેકમાં જાય છે, અલ્ટ્રાટેકમાં જાય છે. પણ પરંતુ એને પોતાને ખર્ચે એને નડતર હોવાથી, કોપરને નડતર હોવાથી લાઈન બદલાય છે, બરોબર?
ખેડૂતને નડતર હોય તો લાઈન નથી બદલવામાં આવતી. સૌથી મોટી જોવાની વાત એ છે કોપરને નડે છે ને એટલે લાઈન બદલે છે. હવે લાઈન તો બદલે છે પણ લાઈન બદલવા પાછળ ખેડૂતોને વળતરનો રૂપિયો નથી આપતા. દાદાગીરીથી એના ખેતરની અંદર ચાલુ કરવા ના પડે હો. પણ તો આપણે આપણી જમીનમાં છે ને આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ, આપણે એ કરી નાખીએ છીએ. હા. આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધાને. ના પડે આડા ઉધર. હાલો હાલો. હા આ આડા ઉધર શું કરવું? અરે કોણ આડા ઉભું છે ઈ? જમીન વાળા છે. એ માલિક છે, જમીન માલિક છે. હા હા. એનું નામ શું છે? ભીખુભાઈ. ભીખુભાઈ છે ને નામ? હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. હાલો, ઓકે. અને ઓલા 2 ઉપર તો ત્યાં એરેસ્ટ કરી દીધા છે. આપણે નક્કી થઈ ગયું જગ્યા આપણી જ છે, ચિત્રસીમા પ્રમાણે. કોણ છે? ઓલો ભાઈ ને આપો. હાલો આપો હાલો હાલો. હા હીરાભાઈ વાત કરું, બોલો. હા ભાઈ, મોટા ભાઈ, હું ભીખુભાઈ દારાને ભીખુભાઈ બોલું. હા બોલો ભાઈ ભીખુભાઈ બોલો. આપણે ઓલો દિવ્યાંગ છું ને, જે આપણે તમને મળું છું ઘણી વાર, બરોબર? હા બોલો. આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય છે મામલતદારમાં નહીં જઈ આવો. આ જમીન મેં લઈ લીધી છે. અરે ભાઈ, બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો. જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે. હા અરે મોટા ભાઈ, મારે નામે છે. અરે તમારે નામે નથી જમીન. ઈ માપણી છે, જોઈ લો તમારે. ઈ નથી. આ ઈ જ છે મોટા ભાઈ. અરે નથી કઉ છું. અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર ઈ બોલે છે 187 2 પૈકી 1 ને. નથી ભાઈ. તમે ભૂલ વેરીફાઈ કરી નાખી. તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં. આપણે વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં. ના બાપા, તમે ત્યાં મામલતદારમાં જોઈ માપણી કરાવી લો. તમારી જ્યાં જમીન હોય ત્યાંથી. હો આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે આ. ભાઈ, તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે. હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે. હું અહીંયા. અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય ચિંતા નથી ભાઈ. તો તમારી જ્યાં હોય ત્યાંથી લ્યો. આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે. અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસેથી કર્યો? મામલતદારમાં કરાયો. કેમ લઈ લ્યો, મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ. હા પણ મારી પાસે હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ. એટલે એવું નથી. અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હૂતો છું, અહીંયા બેઠો છું. નહીં ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને. એવું તકલીફ થાય પણ તમે આવું કરો. તમે માવતર કહેવાય. તમે માવતર સમજાવીને વાત કરું છું. તમે માવતર કહેવાય. તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ? હાલો મામા, રેવા દો ભાઈ, ખોટી વાતો કરે. રાખો હાલો. ગુનો દાખલ કરો.